લઈ જા એવું કર માર તો ધોતી એક બાજુ હાસું કે વાયડાન જોઉં તે ધોતી નીકળી જતું તું ખરા ટાઈમ આ તો હેતરમાં ઓટો મારવા દે નુકસાન કોઈ ઓહો માર તો વરિયાળી તો સાપ ઊંઘી જાય છે ઓહો ખાસું નુકસાન આવી ગયું બધું સાફ થઈ ગયું માર તો શું કરવાનું હવે હજી ઘઉં જોવા જવું પડશે વરિયાળી તો થઈ પણ હજી ઘઉં જોવા જવા દે પેલા હવે મને અરે હું કોઈ ઘઉં નહીં દશા તો સાપ ઊંઘી છે ને આ સાપ થઈ ગયું છે મારી હાવની છોકરા ઘઉં ના વાયો તોય સારું તો નુકસાન આવ્યું તો ઘણું વરિયાળીમાં નુકસાન આવ્યું ઘઉં મેં તો મજૂરી જઈ પાણી પડતું હતું એટલે પાણીમાં જાય તો જાય તાને હવે પેલા લવલાની વાત માની હોત તો સારું હતું કે ના કહીશું નહીં બાબુ કે બાજરી વાવજે આપણે બે હંગાત વાવશું એને તો તો બાજરી આવડી થાય તો શું થાય કશું નહીં અહીં રહી ઉભી એમની મારે તો ઘણું નુકસાન આવી ગયું આ તો ફેર મોટી થાય એટલે આવી જાય તો પેલા લવલાનું એ બગડે થાળું છે મારું તો બગડ્યું પણ હવે શું કરશું તાને કોઈને જે મળ્યું એ ખાઈ લેશું બીજું તો હું કોઈને નુકસાન આવ્યું છે કે નહીં આવ્યું હા વળી આવ્યું તો ક્યાં હા બીજા હેતરમાં ઓટો મારવા જવા દે ડોશી આપો તો એંડા જબરજસ્ત છું આ જબરજસ્ત ગમે તે મોઢું આવે ઉડું જ ના એંડા ના ઉડીને દે ભાગવું એ ના એરંડા ત્યાં આખા ગુજરાતમાં કોઈ ખેતી ના કરે એવી આપણે ખેતી નહીં કરી દો હા અચેલો કટ્ટો પડ્યો જુઓ હા કટ્ટો કેટલો પડ્યો બરો 44 45 કટ્ટો તો ખાલી એરંડોનો ભર્યો લોકોએ કોથરા ભર્યા આપણે કટ્ટો ભર્યો હા આપણો કટ્ટો ભર્યો અરે વરસાદ તો આમક 5-6 કિલોમીટર આમક કોઈ નહીં પાછું આમક કોઈ નહીં પાછું અને વસી આવી છે ને તે બધું સાપ પડી જાય હા ચાપાઈ ના ચાલો તે ના હોય તો હેળો કરી નાખ્યા માળો પાકી જઈશું હા હવે તો પાકી નાખ્યો કરી નાખો તા અને વાઈ દઈએ પેલી બાજરી હો બાજરી વાઈ દો ઘઉં તો આયા નહીં હું ના તે બાજરી વાઈ નાખીએ હો વાઈ નાખી હાલો તાલો પેલા બીજું ખેતરથી ઓટો મારથી હો મારી એ હેડા લે હાલો તાર હા અને આપો તો બે ખેતર છે એક આનો ઓટો માં અને પેલું ખેતર એટલે પટી ગયું હો તાળી હેડો પગે મેદી મેલી હોય મેડો સાથે આ તે લોહા આ વાદરો બેઠો તો કુ જોજો હા અચ્છા કાલ કયું કરો છો હા રાવજીભાઈ હા હું એ બોલો કયું કરો છો આ વરસાદની વાટ જોઈ રહ્યો કાલા હાથમાં આવ્યો તો કીધું આવતો વાટ જોઈ રહ્યો એટલે ખબર પડે બધું ઢોકતા ફાવે અને આભલું ઉપર પડશે તો આભલું તો ઉપર છે એટલે ના પડે નહીં પડે ના પડે આ તો આભલાની વાટ જો વરસાદની વાટ જો હજી આવે એવું લાગતું નહીં પાછું અલે ભાઈ બે દાડાની અગાઈ હતી પટી ગયું વરસાદ બરસાદ ના આવે કશી પણ જોયેલું સારું એટલે ઢોકતા ફાવે આવતો જ દેખાય આપણને વહી ઉપર ચડે દેખાય છે કે નહીં કેટલા આ આવ્યો બધું દેખાય નહીં કશું હાલ તો આગળ કોઈ નહીં કશું નહીં પટી ગયું કોઈ ના આવે જોઈ રાવ દે હા આ ખેતરમાં ઓટો મારવા ગયા હતા ભાઈ માર તો વરિયાળીને ઘઉં તો સાફ થઈ ગયું બધું રાજકાલ હું કઈ વાયરામાં તો ધોતું ઉડી જાય એકવાર હા ધોતું ઉડી જતું તું અલે ભાઈ કાલ વરસાદ આવ્યો અમે ડોસીન આ તો હળા તો હળા ના હળા પડ્યા હતા ડોસીન બે ખાવા બેહેલો હા. આટલો ડોસી ખાવા બેહેલી આટલો મુ ખાવા બેહેલો અને આવડો મોટો કરો પડ્યો ડોસી પૂછ્યો ખાડો છે એટલો પડ્યો ના ના માર તો એવડા નતા પડ્યા હતા ડોસી ટ્રેક્ટર લાઈન પૂર્યો ટ્રેક્ટર જી એવું ના પૂર્યો માટી લાઈન ટોલું માટી લાઈન પૂર્યો એમ કયો તો માર તો એવડા નહીં પડે કરા હા નહીં પડે એવડા આ ઉપર ડેરો માં પડશે ઉપર ને એચા ઉતરી જો વાત તો હાચી છે પાછી અને હજી આગાઈ ફૂલ છે ઓય ઘેર ના જાય ને કા ઓય ને ઉપર હોય તો જલ્દી ઉડી જઈએ પણ આ તો કીધું વરસાદ કોઈ નુકસાન ના આવતો હોય તો જોઈને બેહી રહું વરસાદ ના નુકસાન આવતો હોય તો જો શું હોય ઘેર ઘેર બાજરી જોઈએ યાર નહીં બાદરી? તમાર તો કશું નહીં તું બાજરી ને વાઈ જ નહીં તો પેલી કની છે એરંડા હતા એરંડા હિરણના કે બાજુ આ આ કટ્ટી કટ્ટો ભરી નાખ્યો આ પેલા હે આ મરે હે ઓહો મારી આવની જોગન આવડા એંડા હું કે કટ્ટો પર નાખ્યો સાચા જ્યાં શીખતા એંડા વખત એવો હોય કેટલા થયા કેટલા થયા એંડા અમે તો 55 70 કટ્ટો ભર્યો કટ્ટો કોથળા લોકોએ કોથળા ભરે ને અમે કટ્ટો ભર્યો તે આમ તાવ આવે છે તે આમ ધીમું ધીમું બોલો છો ચંચન આવી ચંચન એ શું આવું એ તમને ના આવે મને આવે એ જો વધી જો વધ જવા દે ભારત તે મને હંગાત કરો છો કરો પડશે હા કરો પડશે તો ઉતરા કાતે તારો કતે હવે આયા છો જોજે ઉપર ના પડો પાછા તરીકે પણ ઉતરી નહીં શકતો આ ભાગી જ નહીં જાય કા
હેલો તાર દોત જોઈએ લે હેલો તાર જીએ પણ કાળુભાઈ આ તો એવો વરસાદ આવ્યો છે ને જબરજસ્ત આવ્યો તો હું અને મી તો ઘઉં વાયા નહીં પોરના આ ભર્યા તો બધું સાફ થઈ ગયું હવે ખાસી હું અને કેટલું નુકસાન કર્યું જો ત્યાં વૈયાળી ને આ એરંડા વરિયાળી જોઈ મારે કેવી થઈ છે પેલા તો તમાકુ વાવી હતી ને જે એક મોય શું કહેવાય પોદું જ ને એવા કરા પડ્યા છે યાર એવી તાણે જબરદસ્ત કરા પડે તમાકુ ને બમાકુ બધું સાફ થઈ ગયું છે ઓહો હો તમારે ઘઉંનું બધું સાફ નુકસાન હોય ઘઉં તો ઘઉં પણ વરિયાળીમાં નુકસાન આવ્યું પણ તારા હવે એક બે ખળાવા હશે ઘઉં એમાંય ઘઉં લોકોને કેટલા ઘઉં કેટલી આવ્યા મહેનત કરી હતી મહેનત ચો પોણી પાયો હશે વળી ઘઉંના પૈસા એ તો પેલું ઘેર નહીં રાખ્યું હોય ખાવા અને માટે અઠવાડિયે પાવાની મજૂરી એવું આ તો પણ પાવું ના પડ્યું કર પડી ગયું નો એ તો વાત સાચી તો હવે. બસ ભાભી હેડવું નહીં શું થયું આવવાનું વળી પાછું એ કે છે મને ચક્કર આવતું બેહવા દે કે જીએ છીએ તો બેહવા દે આપણે જઈને આવી ગઈ બાઈક લઈને ડોહા લઈ હા. જવાનું. તને આપણે હું ઢેખારા ખાશું આપણે પોરના નહીં પડે ખબર નહીં પડે છે તારા બે પીપળો ભરીને લ્યો છું તમારે તો એંડાએ પાછા ઘણા ત્યાં છે કે બે ત્રણ એંડા હતા એમાંથી ઓહો તો બસ તાર હું વિચારો હલવજીભાઈ સારું છે યાર આ શિકરા સોમાહુ કહેવાય કે શિયાળો કહેવાય કે ઉનાળો કહેવાય એ જ ખબર નહીં પડતી તાણે આ તો શું કહેવાય મોરી વળી કોરોના આવી મેં બધું સત્યનાશ કરી નાખ્યું આ પાસે વળી વરસાદ આવ્યો એમાં સત્યનાશ કરી નાખ્યું વાત તો સાચી છે હેડો તાર હેડીએ આગળ આગળ લઈ લ્યો તાર તો બાઈક લેતા આવીએ ના હોય તો. ના એ તો હેડ છે તો રાખી બેહવા દે કે આરામ તો કરો આપણે બેગી બેહો તે આપણે બોલો બીજું શું ચાલે હે બીજું કોઈ નહીં યાર કરિયા કોમ જઈએ છીએ 300 રૂપિયા હાજરી છે તેવું કરીએ કે આ તેલ ને આપણે સોય જતા નહીં આપણે ઘેર જ હા ઘેર જ ઘેરે તાણે. કે ભાઈ તમારે તો તમારા બાપો કમાય એટલે હું લેતા મેં પેલું કરો બાપો શું તે કમાય ઓહો તમારો છોકરો ખરો કે છોકરો ખરો કોઈક એન્જિનિયર નું ભણી રહ્યો કોઈક નોકરી લાગી નોકરી તો આર્મી ફોર્મ ભરાયું છે હા તાણે. તમારી પાછી જમીન બમીન વધારે એટલે પેલું કરે તો હમ કોમું જવાની તો કોઈ જરૂર નહીં આપણે એવું છે આ બધું નુકસાન આવ્યું નું નુકસાન તો આ તો કુદરતી કહેવાય યાર આમાં કોઈ પેલું કશું કોઈ ના હોય હું તો કીધું ઘઉં ખાવા થાય છે ડોસી બેવાન તે લાભવા ના પડો છે ડોસી હવે હેડીની હેક્ટોન સા લઈને આવું એવું છે તાણે જોરે હવે એ હમણાં ચિઠ્ઠી ફાડવાની તૈયારી છે તારાથી આવું વિચાર હતો તાણે બીજી લાભવાની તકો ના ના બીજી લવા દઈએ કે હવે આટલી ઉંમરમાં તો તમે કહો તો ચીઠી ફાટવાની તૈયારી છે અડી રહ્યો એટલે કેવું જ પડે લવજીભાઈ હા. મને તો જબરજસ્ત જીવ બળે બોલો અનો આ વરિયાળીએ જઈને ગૌએ ગયા તારે એકલા તો કન્ફ્યુઝ હેલો જોવા આવે તો બતાવું ભાભી તો આવ્યો કેમ બે હતા અમે જઈને આવી એ તો હવે કોઈ જઈ લે એ પેલો જો પેલી બાજુ એ શી ખબર તો દોડ દોડ કરે છે એ કૂતરું ના આવે જોજો અરે આપણી વરિયાળી જો આહો અમે દેખાય રે ઓહો ચોકન એક ડોકોય નહીં બાજો આ જોવા કે કેટલી ભાગી છે અને કે છે વૈયાળી આ નહીં ભાગી બધી હવે નહીં નામી જાય વૈયાળી તમારી બેટી અસલ તો આમ તો હો તો અસર તો સજ ને પણ જુઠ્ઠું બોલો છો ભાજી નહીં આ નહીં ભાગી જો કે આટલી તો ભાગી તો પેલી બાજુ ખાટી ભાગી છે હા તાણે હવે ઘઉં જોવા તોય લઈ જાઉં હા? ઘઉં ઘઉં દવા દઉં તાણે તે ના હોય તો ઘઉં તો પસે જોઈ આવશે હા. પણ વૈયાળી મારી બેટી જોરદાર છે હો હજી વધારે થોડી ભાગો હા? ભાગો થોડી હજી વધારે અલ્યા ભાઈ વૈયાળી પાકતો નહીં મારે જોવી પડે કે આ મારા બેટા ને વૈયાળી ભાજી તો નહીં કે છે ભાજી છે હજી ભાગવાનો વિચાર છે ખૂબ હશે તમારે ઉતારવા આવી તો તે ના હોય તો ઉતાર દેવ મજૂરી આવશે મજૂરી હા? મને શું આવડે છે વૈયાળી તો ઉતારતા? બસ તાને મજૂર છોથી કરું કોઈ મજૂર જ નહીં મળતા હમ? હજી ઘઉં જોવા લઈ જાવ હેડો ઘઉં 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 તો શાપ ઊંઘી જાવ છું